હેલો, કેમ છો? ચલો પાછા આવી ગયા છીએ કિચનમાં. અને આજે શું બનાવવાનું છે? આજે થોડું ગરમી જેવું હતું એટલે મેં સબવે સેન્ડવિચ બનાવવાનું વિચાર્યું. આ સબ રોલ જે હું આલ્ડીમાંથી લાવી છું, તો આલ્ડીમાં સરસ મળે છે આ. અને તમે જોઈ લેજો, ઘરે પણ સારી રીતે બને છે. જો હું બ્રેડ બનાવીશ ઘરે તો તમારી સાથે શેર કરીશ, અને રેસીપી લાઈક કઈ રીતે બનાવવા. હવે એના માટે બધા વેજીટેબલ્સ તમારી ચોઈસ પ્રમાણે કટ કરી લેવાના છે. લેટસ, ટમાટો, પેપર, કુકુંબર, ઓનિયન, સ્વીટ કોર્ન, તમારે જેટલા નાખવા એટલા. મેં ઓલિવ્સ લીધા છે અને જેલેપિનો લઈશ. હું આ ચીઝ સ્લાઇસ યુઝ કરું છું. ગમે તે સુપર માર્કેટમાં અવેલેબલ છે. જે સેન્ડવિચને એવું બનાવવામાં ખરેખર ઇઝી હોય છે. તો આ સબ રોલને હવે આપણે શું કરીશું, ખોલીને એને 2 મિનિટ માટે એર ફ્રાયરમાં રાખીશું. તમે માઇક્રોવેવમાં પણ રાખી શકો ચીઝ મેલ્ટ કરવા માટે, પણ અમને ક્રન્ચી ગમે છે એટલે હું માઇક્રોવેવમાં મૂકું છું. માઇક્રોવેવમાં નથી મૂકતી, એર ફ્રાયરમાં મૂકું છું. કેમ કે માઇક્રોવેવમાં મૂકું ને તો બ્રેડ સોફ્ટ થઈ જાય એટલા માટે. અથવા તમે ઓવન હોય તો ઓવનમાં પણ મૂકી શકો છો, અથવા તો તવા ઉપર. તો ક્રન્ચી રાખવા માટેની આ પ્રોસેસ છે. તમારે કરવી જરૂરી પણ નથી. જો ખાલી તમે ચીઝ મૂકીને એમ જ તમને ભાવતી હોય તો તમે કરી શકો છો. પણ અમને ગ્રીલ ચીઝ સાથે થોડું વધારે સારી લાગે છે સેન્ડવિચ, એટલા માટે હું એવી રીતે બનાવું છું. તમે એમનેમ પણ ચીઝ સ્લાઇસ મૂકીને કરી શકો છો, ઘણાને એમ જ ભાવતી હોય તો. હવે આ રીતે આપણે કટ કરી લઈશું અને એમાં ચીઝની સ્લાઇસ મૂકીશું. થોડી વાર ગ્રીલ કરીશું. મેં કીધું એમ એકદમ ક્રન્ચી પણ નથી કરવાની, થોડી બ્રાઉન થઈ જાય અને ચીઝ પણ થોડી મેલ્ટ જેવી થઈ જાય ત્યાં સુધી જ કરવાની છે. આ સેન્ડવિચ એકદમ સબ્વેમાં તમે ખાતા હોય ને એવી જ સરસ લાગે છે, એવી સરસ ઘરે બને છે. તમે ટ્રાય કરજો કોઈ દિવસ, ના કરી હોય તો. ખરેખર સરસ બને છે. અને આવી રીતે આપણે સ્લાઇસ મૂકી દઈશું અને પછી એને એર ફ્રાયરમાં મૂકવાનું છે. તમે કઈ ડિફરન્ટ પ્રકારની સેન્ડવિચ બનાવો છો? અને ગરમી હોય ને સ્પેશિયલી, ત્યારે આવું બધું ખાવાની મજા આવે છે. થોડું લાઇટ ડિનર થઈ જાય છે. વેજીટેબલ્સ ને બધું હોય છે આમાં. એટલે ઘણીવાર પેટીસ પણ મૂકતા હોય છે. મેં પહેલાં રેસીપી શેર કરેલી જ છે પેટીસ સાથે, જે સબ્વેમાં મળતી હોય છે, વેજી પેટીસ અને બધી બીજી ફ્લેવરની પણ. તો પનીર પણ તમે યુઝ કરી શકો છો, તમને જો એવું લાગે તો. તો હવે આપણે એર ફ્રાયરમાં થોડી વાર માટે મૂકી દઈશું અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી. એટલે તો 2 મિનિટ પછી જોઈ લો તમે બ્રેડ કેવી સરસ આજુબાજુમાં એકદમ થોડી બ્રાઉન અને ચીઝ પણ થોડી મેલ્ટ થઈ ગઈ છે. હવે તમારી ચોઈસ પ્રમાણે બધા વેજીટેબલ્સ તમને જેટલા ભાવે એટલા એડ કરવાના છે. વધારે એડ કરો તો વધારે ટેસ્ટ આવે ઓફકોર્સ, પણ જ્યારે તમે બંધ કરો ને ત્યારે થોડી તકલીફ પડે છે. એટલે મેક શ્યોર કે તમને એ થઈ જાય. એટલે બનાવીને તરત જ ખાવાની મજા આવે છે. એટલે આવી રીતે બધા વેજીટેબલ્સ એડ કરી દીધા છે. અને મેં હની મસ્ટર્ડ લીધું છે, સ્પાઇસી સોસ, નંદોઝનો અને કેચઅપ. તમારી ચોઈસ પ્રમાણે તમે સોસ બધા યુઝ કરી શકો છો અને અવોઇડ પણ કરી શકો છો. એટલે તમે એ રીતે યુઝ કરી શકો છો. તો થઈ ગઈ છે સબવે સેન્ડવિચ મસ્ત રેડી. શું જમ્યા? સબવે સેન્ડવિચ બહુ ટાઈમ પછી બની હે ને? કેવી લાગી તને? હે તમારે? સબવે સેન્ડવિચ સબવે વાળાને નથી, ઘરે બનાવી છે. હા, એટલે ઘરે બનાવેલી છે એમ. સબવે સેન્ડવિચ તમે કહો એટલે ઘરની સબવે સેન્ડવિચ છે. જોતા જ એમ લાગે ઘરના સબવેની સેન્ડવિચ. ઘરના સબવે સેન્ડવિચ છે. ઘરના સબવેની સેન્ડવિચ. તો પોતાનું કરી લીધું શબ્દ. હા તો અને પાસ્તા છે જાતે પાસ્તા બને છે વાત તો એને. શું વાત છે. તો પછી તો ચલો બધા જમવા. આજે સવારના ન્યૂઝ મળ્યા એર ઇન્ડિયાની ફ્લાઇટના, ત્યારથી આમ એમ થાય કે ઓ માય ગોડ, આ ખરેખર આવું બની ગયું કે નહીં, એમ હજી વિશ્વાસ નથી આવતો. શું કેવું? ના છે,
2-3 વીકથી હું ઓફિસના કામમાં સખત બિઝી છું, કેમ કે કાલે પ્રોજેક્ટની ડેડલાઇન છે. આજે સવારે એ જ ચાલતું હતું મગજમાં. ને સવારે જેવું બીબીસીનું નોટિફિકેશન આવ્યું ને કે અમદાવાદ ફ્લાઇટ ક્રેશ, સૌથી પહેલાં મને મગજમાં એવો જ વિચાર આવ્યો કે ભગવાન કરે એર ઇન્ડિયાની અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ ના હોય. એનું કારણ એવું હતું, આપણે તો એવું ચાહીએ છીએ કોઈ પણ ફ્લાઇટમાં આવું ના થાય, પણ આ કારણ એવું હતું કે કેમ કે આ ફ્લાઇટમાં આ સમયે ગુજરાતથી ડાયરેક્ટ ફ્લાઇટ આવે છે, એટલે પેરેન્ટ્સ બધા બહુ ટ્રાવેલ કરતા હોય, અહીંયા યુકે આવતા હોય લંડનમાં, અથવા તો અહીંથી જવાવાળા પણ હોય, જે કાંઈ હોય પણ. અને જ્યારે સાંભળ્યું જોયું તો ખરેખર આજ સવારથી એમ એ પછી મગજમાં મારું પ્રોજેક્ટ કામ ને બધું એમ સાઈડમાં મગજમાં કોન્સ્ટન્ટ આ જ વિચારો આવે છે, કારણ કે કોન્સ્ટન્ટ ઇન્ડિયાથી મેસેજ ફોન ચાલતા હોય, તમે ઇન્ટરનેટ તમે અત્યારે સ્ક્રોલ કરો તો બધા વિડીયો મેસેજીસ આ જ વસ્તુ ચાલતી હોય છે. એટલે આપણે તો અહીં બેઠા બેઠા કાંઈ ના કરી શકીએ, પણ હા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ સમય કે આ ખરાબ સમય દરમિયાન, આ દુર્ઘટના દરમિયાન જે કાંઈ મૃતકોએ જાન ગુમાવ્યો બધાને ભાવભીની હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ અને પ્રાર્થના કરીએ કે જે કોઈ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બધાને જલ્દીથી સારું થઈ જાય. અને કુટુંબીજનો, મિત્ર વર્તુળને જે કોઈને આ મોટો લોસ સહન કરવો પડ્યો છે કે એમના અંગત કુટુંબીજનોને ગુમાવ્યા છે, એમને ભગવાન હિંમત આપે, શક્તિ આપે કે આ લોસ એ લોકો બેર કરી શકે. ધીમે ધીમે ખબર પડે છે કે અમુક ફ્રેન્ડ્સ અફેક્ટેડ થયા છે એકચ્યુઅલી આ ટ્રેજેડીમાં, એટલે હવે આમ વધારે થોડું દુઃખ લાગે છે, પણ શું કરી શકીએ. કમલેશે કીધું એમ આપણે એમના માટે પ્રાર્થના કરી શકીએ, એમને આપણી પ્રાર્થનામાં રાખી શકીએ ને બસ એમના આત્માને શાંતિ આપે. ના બરાબર છે. અને આ દરમિયાન પણ ઇન્ટરનેટ ઉપર કદાચ તમને ઘણું ખરું સાહિત્ય એવું મળતું હશે કે સાચું હોય ખોટું હોય. જો તમને ખબર ના હોય તો પ્લીઝ આગળ ફોરવર્ડ ના કરતા, અને ખબર હોય કે ના ફેક્ટ છે તો વાંધો નહીં, તો તમે કોઈને જણાવો, ઇન્ફોર્મેશન કોઈને હેલ્પફુલ બને. પણ જો ખબર હોય કે ના ગમે મોકલતા રહેલા વસ્તુઓ છે કે ફેક્ટ ચેક નથી, કે ફોરવર્ડેડ મેસેજ છે, ફોરવર્ડેડ ઇમેજ કે ફોરવર્ડેડ વિડીયો છે, તો ખોટા પાસવર્ડ ના કરતા. એના કારણથી લોકો વધુ ભયભીત બને છે. ના સાચી વાત છે. પણ હા, અમારા તરફથી સૌ મૃતકોને ભાવભીની હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ, અને ભગવાન એ કુટુંબીજનોને આ સહનશક્તિ આપે કે આ લોસ એ લોકો બેર કરી શકે. બસ એ જ પ્રાર્થના. ચલો, જય શ્રી કૃષ્ણ.